ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? મસ્ત ને મજામાં છો? સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો, વાગી ગયા છે સવારના 9 અને હું જઈ રહ્યો છું અત્યારે નીચેવાળા ઘરેથી ઉપર ગાડી વોશ કરવા માટે. કારણ કે ભાઈ ગાડી એટલી ગંદી થઈ ગઈ છે ને કે તમે વાત જ ન પૂછો, એટલી ગંદી થઈ ગઈ છે. અને હાલ તમને રસ્તો બતાવું તો તમે કહેશો આવો રસ્તો? એમ જુઓ, જોજો હમણાં. હા, દેખાય કશું આગળ? આ રસ્તો છે ભાઈ અમારો, અહીં નીચેવાળા ઘરેથી ઉપર જવાનો. અને અમારું મકાન આ બાજુ દેખાય, જુઓ. તો આજે જવાનું છે આપણે પ્રોગ્રામમાં. આજે 3 જગ્યાએ જવાનું છે અમારે, એટલે એકવાર ગાડી વોશ કરી નાખીએ મસ્ત, અને પછી તમને બધાને મળે. તો એન્ડ સુધી વ્લોગમાં બન્યા રહેજો. અહીંયાથી હું રિવર્સ જઉં છું, જુઓ, રિવર્સ. જુઓ જાય છે ને ગાડી કમ્પ્લીટ કટ ટુ કટ. ભાઈ આપણું ડ્રાઇવિંગ એટલે છે ને, ડ્રાઇવિંગમાં છે ભાઈ, આપણે છે ને ડ્રાઇવિંગમાં કોઈ ઘટે જ ન હો ભાઈ. મકાન દેખાય? જુઓ, મકાન દેખાય કેમેરામાં? બતાવું, જુઓ. ના, લાઇટ પડે છે, વ્હાઈટ લાઇટ. જોજો હમણાં આવશે. જો હવે આવ્યું, જુઓ કેવું કેમેરામાં કેવું દેખાય છે મકાન. મિત્રો, અમારે અહીં થઈ રહી છે ગાડીની સાફ સફાઈ. આ છે નિલેશ, આ બાજુ. આ નિલેશ છે. નમસ્કાર મિત્રો, હું છું આપનો નિલેશ રાઠવા. પ્રિય નિલેશ. અને આ બાજુ જો આજે ક્લીન કરી નાખી છે ગાડી, એકદમ ગંદી થઈ ગયેલી. હવે લાગે છે ને ગાડી જેવી. બરાબર, કેમેરો. આ લોકો ગાડી બગાડી લાવે છે મિત્રો, જાય ને એટલે આજે હું ક્લીન કરી નાખી છે ગાડી. આ બાજુ જુઓ. હા, સાફ તમે હો. હવે દેખાડ. આ વ્લોગ ચાલુ કર્યો એટલે તૂટી પડ્યા બે. જુઓ, આ વ્લોગ ચાલુ કર્યો ને તારે કારના ચાપ કરીએ છીએ અમે તો. બોલતે શીખો પહેલે, સાફ કરીએ. અને આ છે આપણું ઘર, જુઓ. કલર બલર રેડી થઈ ગયો છે. ગાડી ધોઈને હવે પ્રોગ્રામમાં જવાની રેડી તૈયાર. જુઓ, આ બધું ગંદુ કરી નાખે છે નિલેશ. અહીંયા પગ મૂકીને જાય ને તો શું કેવું નિલેશ તારું? નહીં જાય તો નહીં થાય. ચાલો હવે પાઇપ મારવાનું છે પાણી. ચાલતા થઈ ગયું. યસ યસ, ચાલો મોટર ચાલુ કરવાની છે. પાઇપ લાંબી કરી દીધી, જુઓ, ટંકીમાંથી. છે નિલેશની રેન્જ રોવર. આ બાજુ આ રહી, જુઓ. આ બાજુ દીપેશ આવી ગયો, જુઓ. સ્નોપી આવ્યો, સ્નોપી. તું કहाँ से टपका रे अचानक? घर पे से टपका. જો આજે ગાડી સાફ કરવી પડે છે ને એટલે ફેરવાનું એકલું જ જાણે. કેવું લાગ્યું ને? શું ગાડી કઈ રીતના સાફ થાય એ? આવી રીતે. અરે વાહ, સરસ સરસ. ચાલો આજે બધા જેવું નહીં, ઉપર સાફ કરી કમેન્ટ કરી દેજો મસ્ત. આ જો આ બધું એવું ને એવું રીજન કમેન્ટ કરી દેજો આજે મસ્ત મસ્ત. આ લોકો મહેનત કરી છે આજે એના માટે. ચલો મોટર ચાલુ કીજીએ. તો હું લેવા કરો છો એમ? બોલ મત, ઠીક હે તું. મિત્રો, આ વાયર છે ને ઊંધા જોડી નાખ્યા હતા. અને જુઓ, બ્લુ, યલો, રેડ લોચા મારેલા. જુઓ, પછી કઈથી મોટર ચાલુ થાય? નવી મોટર લાયા છે ને વાહ કે ચાલુ નહીં થતી. એક આ બચ્ચો, હમણાં તો કીધું મેં. एक आ कारीगर बनने निकले हैं ये लोग. પહેલા દિવસ લાયા. क्या कारीगर बनोगे रे तुम लोग? हम गुंडा बनेंगे कारीगर में. ટ્રેક્ટર તો અમે બનાવ્યું છે. हमारा मोटर नहीं चालू थी यहाँ, जो अंदर ही दिखाई मोटर दिखाई. चालू कीजिए.
रॉकी ने हालत जो रॉकी द बॉस रॉकी गंदा कोबरा हो गया है हमें भी एवा થઈ ગયા જો कहाँ से हटी મકાઈનો ડોડો तेरे को डोडा खाना है ऊपर ऊपर आपो 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 नीचे बे एक लाइन मन खा दे પછી તાર આપો રોટો ખાણો મસ્ત હોતો હા બેટી એ લાવ મારો ડોડો છે લાવ બેટો આલ દે માથે આલ દે લા નહીં અભી નહીં દે બકરી आई बकरी બાંધી લે હું લેવા આવી તું બોકડી બાંધી લે मारो डोडो लाव मारो डोडो लाव डोडो लाव डोडो लाव डोडो लाव डोडा दे दे मेरे को रॉकी ये डोडा में आया છે અમે લોકો અહીંયા લગનમાં જુઓ મસ્ત કુલર ની ઠંડી હવા ખાય છે બેઠા બેઠા આ નીલિયાનો તો મોબાઈલ આ બાજુ અક્ષયભાઈ આયા છે આ બાજુ બધા બેઠા છે જુઓ फाइनली અમે પહોંચી ગયા છે અમે હાલોલ વડોદરા રોડ પર અને રસ પીવા માટે ઊભા રહી ગયા છે રસ પી આવ્યો હો શેરડીનો રસ પીવા માટે અહીંયા મસ્ત સરસ મજાની દુકાન છે રસ બસ પીને પછી નીકળે જે ભાઈ કેટલા ગ્લાસ રસ પીવા માટે આયા છે મસ્ત મગજ ગરમ થઈ ગયું છે થોડું ઠંડુ કરી લઈએ કેટલા ગ્લાસ પીવડાવશો જવાનું છે આજે આપણે બહુ જગ્યાએ 2-3 જગ્યાએ હજુ જવાનું છે તો બન્યા રહીજો અમારા બ્લોગમાં ઓકે તો મિત્રો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજે બોલે છે આપનો નિલેશ રાઠોડ રસ રેડી અને એક ગ્લાસ આપી દઈએ બીજો પેલી બાજુ આપણે તૈયાર જ છે વિડીયો જોયો છે બરાબર તો મિત્રો આપણને ખાલી 50 રૂપિયા આપે છે હજુ બીજા આપશે હમણાં लेकिन एक सेकंड ગાઈસ જે આ લોકોને ખબર પડી ગઈ જો ગાઈસ હમણાં અમે લોકો આયા છે આખો દિવસ ગાડીમાં સવારથી ભાઈ ફરીએ છે બે બેન થાકી ગયા 2-3 જગ્યાએ ફંક્શનમાં ગયા અને અહીં તળાવ પર આયા છે અત્યારે જો મંદિર જ આખો વિસર્જિત કરી ફોટો શૂટ કરવા માટે અહીંયા ગંદવાડો છે થોડો આ કયું તળાવ ખટંબા લાગે કે શું લાગેલા ખટંબા ને ખટંબા તળાવ પર આયા છે અત્યારે આ જો અહીંયાનો નજારો વાગ્યા છે સાંજના 6:30 અહીંયાનો નજારો છે કંઈક મસ્ત મજાનો જોરદાર આવામાં આવે ને તો કંઈક માઇન્ડ ફ્રેશ થાય યાર કારણ કે અમે લોકો સવારના લગભગ મિનિમમ 11 વાગ્યાથી મંડ્યા છે ગાડીમાં ફરવા ઘોગંબાથી બાકરોલ ચાબ કોઠારા ડભોઈ એવું બધું ફરી હમણાં આવ્યા છે આ વાઘોડિયા રોડ છે અહીંથી બાયપાસ સીધો અને અહીંયા તળાવ ઉપર આ ફોટોશૂટ કરે જુઓ फोटोशूट चल रहा है इधर फोटोशूट कैसन फोटो आया रे बाबा जो गाइस फोटो S20 का कमाल S24 तो हमें भी फोटा पड़ाइए थोड़ा પછી મળીએ તમને દોસ્તો અહીંયા શું થયું છે ગેસ લાઈન ફાટી છે બરોડામાં જો અમે બહુ દિવસ પછી આયા છે નીલ વ્લોગ બનાવે છે ને યાર બહુ દિવસ પછી આયા એટલે કઈ મળ્યું છે જો આ ધુમ્મસ થઈ ગયું છે બધું કઈ દેખાતું જ નહીં આજુબાજુ લગભગ કાંઈક થાયું છે ભાઈ આગળ गैस लाइन नहीं फटी हो भाई नहीं दिख रहा है रास्ता ये दिख सब नहीं मजाक कर रहे हैं भाई गैस लाइन नहीं फटा है रास्ता बन रहा है तो उसका धूल जो है वो उड़ रहा है इसलिए रास्ता नहीं दिख રસ્તાનું रहा કામ ચાલુ છે ભાઈ એટલા માટે
બધા જો કેવા રૂમાલ બાંધી બાંધી જાય છે. અલા ગાડી અમે લોકો આજે ધોઈને લાયા હતા. અમારી ગાડી ગંદી થઈ જાય. આજવા ચોકડી તો દેખાતી જ નથી અહીંથી. જો ગાડી અને લાઇટ એકલી દેખાય છે. અરે ઓછું થયું થોડુંક. ये क्या कर रहा है? આગળ જો આ રસ્તો બનાવ્યો એટલે આ બાજુ વાળા રસ્તાની ધૂળ ઉડે બધી. ગાઈસ વાગી ગયા છે સાંજના 8 અને અમે લોકો બહાર જઈ રહ્યા છે. પણ ભાઈ હમણાં છે ને 2 દિવસથી બરોડામાં એટલું બધું પ્રદૂષણ છે ને. આનો મિત્ર છે એક, એ એવું બોલે છે રીલમાં, હાય ગાઈસ એવું. હાય ગાઈસ, અહીંયા તો અત્યારે છે ને અમે જોઈ રહ્યા છીએ. હું બોલીશ તમને કાલના વ્લોગમાં બતાવીશ, કારણ કે આ વ્લોગ છે ને તો એ મોટો થઈ જશે. એટલે હજુ પ્રોગ્રામમાં બી જવાનું છે ને, હમણાં થોડી વાર નીકળવાનું છે તો એના બી વિડીયો આવશે. એટલે મોટો થઈ જશે, મજા નહીં આવે. બરાબર, હમણાં અમે લોકો દુકાને જઈએ છીએ. બહુ હમણાં ધૂળ બહુ છે ભાઈ, દેખાય ને એટલી બધી ધૂળ, ખોટું બીમાર થઈ જાય તો મજા નહીં આવે. ચાલો કેવું ગાઈસ. તો ગાઈસ વાગી ગયા છે સાંજના રાતના 10 અને અમે લોકો નીકળ્યા છે જવા માટે પ્રોગ્રામમાં. કયા ખબર, અહીંયા નજીક જ છે એટલા માટે લેટ નીકળ્યા છે આજે. અને દર વખતની જેમ હું બધાથી આગળ આવીને બેસી જાઉં છું ગાડીમાં. બધા હમણાં આવીને બેઠા, હું વ્લોગ ચાલુ કર્યું. અને પાછળ આ બધા બિલ્લુ બસ. કેવું તમારે? હા, વ્લોગ માં બન્યા રહેજો, મચ્છર ઘુસ ગયા હે. ઓકે ચાલો, તો અમે મળીએ તમને સીધા હવે પ્રોગ્રામમાં જઈને. ઓકે, કન્ટિન્યુ રહેજો. લિરિક્સ હું પોતે જ લખું છું અને પોતે જ ગાઉં છું મારી ટીમમાં. એટલે આપણી ચડતી હોય ને, આપણું હારું નામ થાય ત્યારે બળવાવાળા ઊભા થાય કે આને પાડી દઈએ કઈ. એટલે મને તો બહુ અનુભવ, નાની ઉંમરમાં બહુ અનુભવ થયો છે. એટલે મારા બધા જ ટીમલીમાં જે સોંગ છે બધા એટીટ્યુડ વાળા છે, મારા ભાઈઓને ખબર છે. એટલે એક ગીત મેં લખ્યું હતું, अरे आजकल मार्केट में उड़े से चकलियो, अरे आजकल मार्केट में उड़े से चकलियो, शेरनी ढाल पेरी ने निकल से बकरियो, अरे शेरनी ढाल पेरी ने निकल से बकरियो. बेकार है भैया, मैं तो टूट गया मैं तो अब
ગાઈસ પ્રોગ્રામ પતી ગયો છે, વાગ્યા છે રાતના 2:30 આસપાસ અને અમે લોકો પ્રોગ્રામ પતાઈને આવ્યા છે ને ભાઈ જમવા માટે ઊભા રહ્યા છે કારણ કે ભૂખ લાગી છે. જો 3 વાગ્યે હોટલ સંગમ પર ઊભા રહ્યા છે, ગોલ્ડન ચોકડી, કારણ કે ખાવું પડે, ખાધા વગર કોઈ ઉદ્ધાર નથી. અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ આપણે. કેવો લાગ્યો વ્લોગ કમેન્ટ કરજો. બહુ 2-3 દિવસ 4-5 દિવસ પછી આવવાનો છે, તો કમેન્ટ કરી જણાવજો કેવો લાગ્યો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળે એક નવા વ્લોગમાં, તો સુધી બધાને ટાટા બાય બાય, ગુડ નાઇટ.